નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગીર પંથકના ગામડાઓમાં વીજળી પુરવઠાના ધાંધિયા લોકો ત્રાહીમાં। માળિયાહાટીના પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી યોગ્ય કરવા માંગણી। માળિયાહાટીના તાલુકાના અમરપુરા ગીરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, જલંધર ગીરના સરપંચ ભીમભાઈ હુણ, કાત્રાશાના સરપંચ અનિરુદ્ધસિંહ ડોંડિયા, ધરમપુરના સરપંચ દેવાયતભાઈ વાંઢેર, આંબળગઢના સરપંચ રાજુભાઈ વાડા સહિતના આગેવાનોએ આજે માળિયાહાટીની પીજીવીસીએલ કચેરીએ રૂબરૂ આવી આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી છે કે ઉપરોક્ત અમારા 4 ગામમાં છેલ્લા 3 દિવસથી સવારથી વીજળી પુરવઠો ખોરવાઈ જાય છે। વીજળી પુરવઠાના ધાંધિયાથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે, તો તાત્કાલિક વીજળી પુરવઠાના ધાંધિયા દૂર કરવાની માંગણી કરી છે। ભૈલુભાઈ સોલંકીએ એવું પણ જણાવ્યું છે કે 3 દિવસની અંદર વીજળી પુરવઠાના ધાંધિયા દૂર નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। રિપોર્ટર બનીસિંહ ચુડાસમા, ગુજરાત સીકે ન્યૂઝ, માળિયાહાટીના। આજરોજ અમે માળિયાહાટીના પીજીવીસીએલ ખાતે અમારા સંગઠન સરપંચ સંગઠનના ઉપપ્રમુખ શ્રી ભાઈ દેવાયતભાઈ વાઢેર, જલંધરના સરપંચ શ્રી, કાત્રાસા સરપંચ શ્રી તેમજ આમલગઢના સરપંચ શ્રી અને અમે બધા સાથે મળીને અને અમારા જે એજેવાય અમરગઢ જે એજેવાય છે તેમની અંદર પાવરનો વર્ષો જૂનો જે ફ્લોટ હોય કે ભાઈ જે ક્રોસિંગનો પ્રશ્ન હોય, એક ગામની અંદર પાવર જાય તો 5-5 ગામ બંધ કરવામાં આવે અને છેલ્લા સતત 3 દિવસ ત્યાં અમને પાવર ન મળતો હોય સવારનો। અમારી બધી સ્કૂલોની અંદર અમારા બાળકો હેરાન થતા હોય, ગ્રામજનો હેરાન થતા હોય, એ માટે થઈને આજે સાહેબને અમે રજૂઆત કરેલી, ગયા વર્ષે પણ રજૂઆત કરેલી હતી, છતાં પણ આનું કોઈ નિરાકરણ આવેલું નથી। એટલે આજે અમે બધા સરપંચો સાથે મળીને આવીને કીધેલું છે, વોર્નિંગ આપેલી છે કે સાહેબ અમારો જે ક્રોસિંગવાળો પ્રશ્ન છે હલ કરાવો, જેથી કરીને અમને પૂરતો પાવર મળી રહે। તે માટે થઈને આજ અમારા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ અમે આવેદનપત્ર લેખિતમાં આપેલું છે।